તો શરૂ કરીએ વિડીયો. એ પહેલાં સીટ બેલ્ટ બાંધી લઈએ. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં. તો આજનો આ વિડીયો રહેવાનો છે આપણો સુપર કેરીના સ્પીડ ટેસ્ટ વિશે, એટલે કે સુપર કેરી કેટલા સુધી જઈ શકે છે. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. અને હા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને પણ દબાવી દેજો. વિડીયો જોઈને કોઈને ખોટું રિસ્ક લેવું નહીં, કેમ કે આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે છે. અને હવે તમને બતાવી દઉં સુપર કેરીનું લુક, અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હવે આ સુપર કેરીના સ્પીડ ટેસ્ટ માટે આપણે જવું પડશે હાઈવે પર, કેમ કે અત્યારે હું ઊભો છું સિંગલ પટ્ટી રોડ ઉપર. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો એ હું બતાવી દઉં તમને સુપર કેરીનું લુક. તો હવે ફટાફટ જઈએ આપણે હાઈવે ઉપર, અને હાઈવે પર જઈને કરીએ સ્પીડ ટેસ્ટ. બધું અંદરથી આવું છે, જોઈ શકો છો તમે સુપર કેરી. હવે મિત્રો આપણે આવી ગયા છીએ હાઈવે પર. તમે જોઈ શકો છો એકદમ ખુલ્લો રસ્તો છે. હાઈવે તો નથી પણ એકદમ ખુલ્લો રસ્તો છે. તો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી અને લાઈક કરી દેજો. અને હવે જોઈએ આપણે આની સ્પીડ, કે કેટલા સ્પીડ સુધી જઈ શકે છે એ સુપર કેરી. તો શરૂ કરીએ વિડીયો. એ પહેલાં સીટ બેલ્ટ બાંધી લઈએ. એક મિનિટ. તો આપણે સીટ બેલ્ટ બાંધી દીધો છે. તો હવે શરૂ કરીએ વિડીયો.
મિત્રો આથી સુપર કેરીની સ્પીડ 80થી ઉપર નથી જતી. 80 ઉપર જાય એટલે ઓટોમેટિક દબવા માંડે, એટલે કે ઓટોમેટિક સ્લો થઈ જાય છે. તમે અહીં જોઈ શકો છો, સૂચના પણ મારેલી છે મેક્સ સ્પીડ 80 કિલોમીટર પર અવર. તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો, અને સુપર કેરીના ડ્રાઈવર હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને મળીએ બીજા વિડીયોમાં. જય માતા.